સુરેન્દ્રનગરના લખતરમાં સામાજિક મંડળની મહિલાઓ દ્વારા અનોખો સેવા યજ્ઞ કરવામાં આવે છે। લખતર મોક્ષધામમાં અંતિમ સંસ્કાર માટે છાણાની અછત ન સર્જાય તે માટે મહિલાઓ દ્વારા મોક્ષધામમાં જ છાણા થાપી તેનો સંગ્રહ કરવામાં આવે છે। ગોપી મંડળની તેમજ વિવિધ સમાજની 100થી વધારે મહિલાઓ છેલ્લા 10 વર્ષથી છાણા થાપવાનો સેવા યજ્ઞ કરે છે। ગામની મહિલાઓ પોતાના ઘરનું કામ પૂર્ણ કર્યા બાદ છાણા થાપવા માટેની અલગ અલગ કામગીરીમાં જોડાય છે। દરરોજ 3 થી 4 કલાક છાણા થાપી તેને યોગ્ય અને વ્યવસ્થિત જગ્યાએ સૂકવી અનોખી સેવા આપે છે। મહિલાઓની આ સેવાકીય કામગીરીની ગ્રામ્યજનોએ પણ પ્રશંસા કરી। છાણા થાપવાનું કાર્ય કરી ગોપી મંડળની બહેનો પર્યાવરણ બચાવવાનું કાર્ય કરે છે। છાણાના ઉપયોગથી અંતિમ સંસ્કારમાં લાકડાની જરૂર ઓછી પડે તેથી લાકડા પણ બચે છે। લખતર ગોપી મંડળ બધી બહેનો ભેગા થઈને આ કાર્ય સાણાનું થાપવાનું આયોજન કર્યું છે। મોક્ષધામમાં સાણા 3 દિવસથી થાપી છે તો ખૂબ ખૂબ ધન્યવાદ। આ કાર્ય બહુ સારી રીતે ચાલી રહ્યું છે। ફરી એક વખત નકલી અધિકારીઓ પકડાયા છે। નકલી એસીબી સીબીઆઈ અધિકારીઓ પકડાયા છે। સુરતના કોસંબાની યુનિવર્સિટીમાંથી નકલી અધિકારી પકડાયા છે। પીપી સવાણી યુનિવર્સિટીમાં 3 યુવકો ઘૂસ્યા હતા। પોતાની ઓળખ નેશનલ એન્ટી કરપ્શન એન્ડ એટ્રોસિટી ઓર્ગેનાઇઝેશનની આપી હતી। યુનિવર્સિટીમાં નકલી ડિગ્રી બનાવી હોવાનો પણ આક્ષેપ સાથે તપાસ માટે ઘૂસ્યા હતા। યુનિવર્સિટી સંચાલકોએ પોલીસને જાણ કરતા ભાંડો ફૂટ્યો। યુવકોની કારમાંથી એન્ટી કરપ્શન જનરલ સેક્રેટરી સીબીઆઈ લખેલું બોર્ડ પણ મળી આવ્યું। ઓનલાઈન પર સંવાદદાતા કેતન જોડાઈ ચૂક્યા છે। જી કેતન, હાલ આ નકલી અધિકારી અંગે શું વધુ વિગત મળી રહી છે? સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસંબા સ્થિત આવેલા પીપી સવાણી યુનિવર્સિટીની અંદર કાર લઈને 2 અજાણ્યા ઇસમો એન્ટી કરપ્શનના અધિકારીની ઓળખ આપી ઘૂસી ગયા હતા કે આપકી યુનિवर्सिटी में गवर्नमेंट का फेक डिग्री मिलता है એવું કહીને ઘૂસી ગયા હતા। પરંતુ આ પીપી સવાણી યુનિવર્સિટીના જાબાઝ અધિકારીઓએ પોલીસને જાણ કરતા સમગ્ર ઘટના બહાર આવી છે કે આ ડુપ્લિકેટ અધિકારી નકલી અધિકારી હોવાનું બહાર આવ્યું છે। અને હાલ તો આજે યશ હરેશભાઈ કોલડિયા અને બીજા એક ભાઈ છે તે બંનેની પોલીસે અટક કરીને વધુ તપાસ હાથ ધરી છે। અને ખાસ કરીને તો આ સુરત જિલ્લાની અંદર અમારા છેલ્લા ઘણા દિવસોથી આ રીતની આ ઘટનાઓ ડુપ્લિકેટ અધિકારી, ડુપ્લિકેટ ડીવાયએસપી, ડુપ્લિકેટ પોલીસ બનીને પણ અનેક લોકોને છેતરવા હોય છે એવી ઘટનાઓ પણ ઘણી વખત પ્રકાશમાં આવી છે। સાથે સાથે આ કોસંબા પોલીસે 2 આરોપીનો કબજો મેળવી હાલ વધુ સઘન તપાસ હાથ ધરી છે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। સુરતના ડુમસમાં 500 કરોડના સી ફેસ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરાયું। આ પ્રસંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા। CR પાટીલે સ્થાનિકોને સ્વચ્છતા રાખવા માટે અપીલ કરી। કહ્યું, સ્વચ્છતામાં સુરત પ્રથમ આવે તેવા પ્રયાસ કરવા જોઈએ। સુરતમાં આગામી 50 વર્ષને લઈને વિકાસ કાર્યોનું પ્લાનિંગ થઈ રહ્યું હોવાનું પણ નિવેદન આપ્યું। મહાકાલ કોરિડોર બનાવનાર કંપનીને જ ડુમસ સી ફેસનો કોન્ટ્રાક્ટ અપાયો છે ત્યારે સારી કામગીરી કરવાના સોગંદ આપ્યા। સાથે સુરતના વિકાસ માટે PM મોદીનો આભાર પણ માન્યો।